નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ખેડાના ઉત્કંઠેશ્વર મહાદેવે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી છે, જેમાં પોતાની ઉત્કંઠાથી કંઠની નીચે સ્વયંભૂ પ્રગટ થયાની લોકવાયકા સામે આવી છે. ખેડાના ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિરે શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી પડી છે, જેમાં પોતાની ઉત્કંઠાથી કંઠની નીચે સ્વયંભૂ પ્રગટ થયાની લોકવાયકા પણ સામે આવી છે. તેમને ઉંટડિયા મહાદેવ તરીકે પણ ઓળખાવાય છે. આ મહાદેવનું લિંગ જમીનથી 1 થી 1.25 મીટર અંદર છે. આ અલૌકિક શિવલિંગના દર્શન કરવા તેમજ આશીર્વાદ લેવા હજારો ભાવિક ભક્તો પણ આવે છે. શ્રાવણ માસમાં અનેરો મહિમા હોવાથી શ્રાવણના પ્રથમ દિવસથી જ ભાવિક ભક્તોનું મહેરામણ ઉમટી પડે છે. ભાવિક ભક્તો ભગવાનને રીઝવવા બિલ્વપત્ર, આંકડો, ધતુરો, કાળા તલ, ચોખા, અબીલ, ગુલાલ, ફૂલ તેમજ ભસ્મ ચડાવી આશીર્વાદ પ્રાપ્ત કરે છે. દૂધ અને મધ તેમજ સાકર, ઘી, દહીંનું પંચામૃત બનાવી અભિષેક કરી શ્રાવણ માસમાં પુણ્યનું ભાથું બાંધતા હોય છે. આ શિવ મંદિરમાં ડાબે ગાયત્રી માતા તેમજ જમણે ગણપતિ દાદાની સંગેમરમરની મૂર્તિઓ શોભા વધારી રહી છે. ત્યારે ગર્ભગૃહમાં પ્રવેશતા પહેલા સંગેમરમરનો પોઠિયો ભગવાન શિવની પ્રતીક્ષા કરતો દેખાય છે. મંદિરનું ગર્ભગૃહ નાનું છે, જ્યારે ગર્ભગૃહની બહારના ભાગમાં 50 થી 60 ભાવિકો દર્શન કરી શકે તેવી બાંધણી કહી શકાય કે મંદિરની બાંધણી નાની છે. આમ આજે દરેક શિવ મંદિરોમાં લઘુરુદ્ર, રુદ્રી શિવયાગ કરી બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા છે. આણંદથી દિનેશ પટેલની સાથે હિરેશા, નેશન પ્લસ ન્યૂઝ, આણંદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.